આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી દ્વારા ગાના ગામ ખાતે ગ્રામ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું। સરકાર લોકોના દ્વાર સુધી પહોંચે અને નાગરિકોના પ્રશ્નો જાણી તેનો સંતોષકારક નિકાલ લવાય તે હેતુથી આ ગ્રામ સંવાદનું આયોજન કરાયું હતું। ગાના ગામ ખાતે આયોજિત આ ગ્રામ સભાઓમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામજનોએ કલેક્ટર સમક્ષ તેમના રોજિંદા જીવનને સ્પર્શતા વિવિધ પ્રશ્નોની નિખાલસ રજૂઆત કરી હતી। આ રજૂઆતોમાં મુખ્યત્વે ગામના આંતરિક રસ્તાઓની ખરાબ હાલત, સ્ટ્રીટ લાઇટના નમેલા જોખમી વાયરોને ઊંચા લેવા અને રસ્તાઓ વચ્ચે નડતરરૂપ વીજ થાંભલાઓને હટાવવાની બાબત પ્રાથમિકતા પર રહી હતી। આ ઉપરાંત મહેસૂલી રેકોર્ડમાં સુધારા વધારા, પ્રાથમિક શાળાના નવા મકાનની જરૂરિયાત અને જાહેર જગ્યાઓ પર થયેલા દબાણો દૂર કરવા જેવી ગંભીર સમસ્યાઓ પણ રજૂ કરવામાં આવી હતી। કલેક્ટર પ્રવીણ ચૌધરીએ આ તમામ રજૂઆતોને ધીરજ અને ગંભીરતાપૂર્વક સાંભળી હતી। તેમને સ્થળ પર હાજર સંબંધિત વિભાગના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે આ સમસ્યાઓનું તાત્કાલિક અને નિર્ધારિત સમય મર્યાદામાં નિરાકરણ લાવવામાં આવે, જેથી ગ્રામજનોને બિનજરૂરી કચેરીઓના ધક્કા ખાવા ન પડે। આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી ડોક્ટર મયુર પરમાર, નાયબ પોલીસ અધિક્ષક જે.એન. પંચાલ, મામલતદાર ગોહિલ અને ગ્રામ પંચાયત સરપંચ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ ગાના મુકામે ગ્રામજનો સાથે સંવાદ યોજવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા વહીવટીતંત્રના તમામ વિભાગોના સંકલનના જે અધિકારીઓ છે તમામ અધિકારીઓ પણ હાજર રહ્યા। ગ્રામજનો પાસેથી ગામજનોને લગતા નાના મોટા જે પ્રશ્નો ગામને લગતા હોય છે, અમુક રસ્તાઓના પ્રશ્નો હોય છે, અમુક સ્ટ્રીટ લાઇટના પોલ નમેલા હોય છે, નાના મોટા જે પ્રશ્ન ગામજનોના હોય છે, આ રેવન્યુ રેકર્ડને લગતા પ્રશ્નો, તમામ પ્રકારના પ્રશ્નોની રજૂઆત સાંભળવામાં આવી છે। પ્રશ્નોનો તાત્કાલિક નિરાકરણ માટે લોકાભિમુખ વહીવટ જે સરકારશ્રીનો એક ધ્યેય છે કે પ્રશાસન ગાંવ કી ઓર, પ્રશાસન ગાંવની તરફ વળવું જોઈએ, તો આના જ ભાગરૂપે આજરોજ ગાના મુકામે રાત્રિ મુકામનું આયોજન કરવામાં આવ્યું છે। સવારે પણ ગામમાં સફાઈ, સ્વચ્છતા, શાળાના જે વર્ગખંડોને લગતો જે પ્રશ્ન હતો આ પ્રશ્નનો પણ તપાસ કરવામાં સવારે પણ જવામાં આવશે। અને આ જે સરકારશ્રીનો જે ધ્યેય છે કે સરકાર લોકો સુધી જાય અને લોકોના પ્રશ્ન પ્રત્યક્ષ રીતે ડાયરેક્ટલી આપણે જાણી શકીએ, આના માટે આજે આ ગાના મુકામે ગામજનો સાથે સંવાદ યોજવામાં આવ્યો।